195 નંબરના સ્તર ઉપર એક 45 મિનિટના પ્રવચનમાં આખા અકર્તા સ્વભાવ અને પ્રત્યેક સમયે જીવની પર્યાયમાં વર્તતું કર્તાપણાનું પરિણામ કેવી રીતે થાય છે એનું સ્પષ્ટીકરણ શ્રી ગુરુદેવ શ્રી દ્વારા અપૂર્વ સ્પષ્ટીકરણ આપ્યું. જીવ તત્વ છે એ સદાય સુધરીએ છે. કદી જીવ તત્વમાં ક્યાંય અશુદ્ધતા નથી. જીવ તત્વ છે એમાં અનંત ગુણો વસે છે. એ અનંત ગુણોમાં કોઈ અશુદ્ધતા નામનો ગુણ નથી. કોઈ વિકાર કરે કે રાગ થાય એવો કોઈ ગુણ નથી. છતાં પણ એની પર્યાયમાં અનાદિથી મોહ રાગ દ્વેષનું પરિણામ ચાલી ગયું છે. એમાં એમ ફરમાયું કે ભાઈ મોહ રાગ દ્વેષનું પરિણામ ચાલી ગયું છે એ પણ અજ્ઞાનનો કોઈ ગહન મહિમા છે. આવો શુદ્ધ સ્વભાવ હોવા છતાં આવું અનાદિ અનંત ત્રિકાળ શુદ્ધપણું એના નાયક ભાવનું હોવા છતાં એવો ભૂતાળ સ્વભાવ એનો શુદ્ધ રૂપે અનાદિથી હોવા છતાં એની પર્યાયમાં એના એક સમયના પરિણમનમાં અજ્ઞાન ભાવ ઉભો કરી. અજ્ઞાન ભાવ એટલે શું? કે પોતાના સ્વભાવને ન ઓળખવું. પોતાનો જ્ઞાન ભાવરૂપી સ્વભાવ છે, પોતાનો શુદ્ધતારૂપી સ્વભાવ છે, પોતાનો આનંદમય સ્વભાવ છે. એવા સ્વભાવને ન ઓળખી અને અજ્ઞાનની ઉત્પત્તિ એક સમયની પર્યાયમાં કરે છે. દ્રવ્યમાં કોઈ અજ્ઞાન નથી. દ્રવ્યમાં કોઈ અજ્ઞાન થાય એવો ગુણ નથી. દ્રવ્યમાં કોઈ રાગ થાય એવો ગુણ નથી. દ્રવ્યમાં મિથ્યાત્વ થાય એવો કોઈ ગુણ નથી. વિકાર રૂપ પરિણમે એવો આત્માનો કોઈ સ્વભાવ ન હોવા છતાં પોતે એવો જે પોતાનો સદાય અસ્ખલિત એકરૂપ ત્રિકાળ સ્વભાવ છે એવા સ્વભાવને ન ઓળખવાને કારણે એની એક સમયની પર્યાયમાં અજ્ઞાન ભાવ ઉત્પન્ન થાય છે. એ અજ્ઞાનનું નિમિત્તપણું પામી અને મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ પ્રત્યેક સમયે થયા કરે છે. આવી કોઈ સ્થિતિ યાયક ભાવની ભૂતાળ સ્વભાવની તો અનાદિ અનંત શુદ્ધ છે, છતાંય એનો સ્વીકાર નથી કરતો અને યા તો પર્યાયને પોતાની માને છે, યા તો પરભાવ ને પોતાનો માને, યા તો પરભાવ જેના નિમિત્તે થયું છે એવા પરદ્રવ્યને પોતાનું માને છે. 10મા વર્ષમાં વાત આવી છે આત્મ સ્વભાવમ પરભાવ એમ પર દ્રવ્યનું લક્ષ કરી અને પોતામાં થતો વિકાર, પરલક્ષ્ય થતો વિકાર એવો પરભાવ એને પોતાનો માની અને વિકારની ઉત્પત્તિ કરે છે, મિથ્યાત્વની ઉત્પત્તિ કરે છે. એ શા માટે એવો બનાવ બન્યા કરે છે અનાદિથી? કે એકરૂપ પોતાનો ચૈતન્ય સ્વભાવ, જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, શાશ્વત ભાવ, પરિણામી ભાવ એવો ટંકોત કિરણ એક જ્ઞાનમય સ્વભાવ, વિતરાગતામય સ્વભાવ છે, નિર્વિકલ્પ સ્વભાવ છે. વિતરાગતામય એટલે કે અંદર અનંતી વિતરાગતા ભરેલી એવો સ્વભાવ છે. એનામાં કોઈ એવો ગુણ નથી કે રાગની ઉત્પત્તિ થાય. વિતરાગતા ઉત્પન્ન થાય એવા અનંત ગુણો છે, પણ રાગ ઉત્પન્ન થાય એવો કોઈ ગુણ નથી. છતાં એવો પોતાનો વિતરાગી નિર્વિકલ્પ સ્વભાવ છે. એને પ્રત્યેક સમયે જીવ ત્યાંથી ચૂકે છે, ચૂત થઈ જાય છે. ત્યાંથી એની ચૂત થાય છે એટલે એ પર્યાયનું પરિણમન યા તો પર્યાય મારી એમ માને છે, યા તો એ પર્યાયનું પરિણમન પર મારું એમ માને છે. એવું માનવાને કારણે આ મોહ રાગ દ્વેષની પ્રવૃત્તિ અનાદિથી ચાલી ગઈ છે. એટલા બધા વિષયો જે ગુરુદેવ શ્રીએ આત્માનું અકર્તાપણું સિદ્ધ કરવા માટે લીધા કે આત્મા સદાય અકર્તા છે અને રાગનું કર્તાપણું છૂટે છે ત્યારે સાક્ષાત અકર્તા થાય છે. એક તો અકર્તા સ્વભાવ અનાદિથી છે દ્રવ્ય અપેક્ષા છે,
અને એની પર્યાયમાં પરિણમન મોહરાગ વેચતું ચાલી રહ્યું છે. આ તો એક વસ્તુની વ્યવસ્થા અને એક સ્થિતિ છે, એક એવું સ્વરૂપ છે દ્રવ્ય પર્યાયનું કે દ્રવ્ય અનાદિ અનંત શુદ્ધ હોવા છતાં દ્રવ્યના અજ્ઞાનને કારણે એની પર્યાયમાં અજ્ઞાન રૂપી ભાવ સમયવર્તી ચાલી રહ્યો છે. ભાવ સમયવર્તી ચાલી રહ્યો છે, અનાદિકાળથી ચાલતો હોવા છતાં સમય કરીને અનાદિકાળથી ચાલે છે. પ્રત્યેક સમયે નવું અજ્ઞાન ઊભું કરે છે અને પ્રત્યેક સમયે પોતાના શુદ્ધાત્માને ભૂલે છે. એટલે એ પોતે અકર્તા સ્વભાવ હોવા છતાં પોતાની પર્યાયમાં રાગદ્વેષ મોહનું અજ્ઞાન રૂપી પરિણમન ઊભું કરી અને અકર્તા સ્વભાવનો અસ્વીકાર કરે છે. એટલે એની પર્યાયમાં અકર્તાપણું આવતું નથી. અને જ્યાં એ પોતાના સ્વભાવનો સ્વીકાર કરે છે, પોતાના જ્ઞાયક ભાવનો સ્વીકાર કરે છે, ત્યાં એની પર્યાયમાં પણ અકર્તાપણું સિદ્ધ થઈ જાય છે. એમ આ પરસ્માં કહેવાનું તાત્પર્ય એ છે, ઘણા વિષયો આવ્યા છે. સમ્યક દ્રષ્ટિ પછી અશુભ ને શુભની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ બહુ લીધી કે અશુભથી બચવા માટે શુભ આવે. પૂજ્ય ગુરુદેવશ્રીએ આમાં સીધી વાત એવી લીધી છે કે અશુભથી બચવા માટે શુભ આવે એ જ્ઞાનીને લાગુ પડે છે. તો અજ્ઞાનીએ શું કરવું? પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે અમારે અશુભમાં તો જવું નથી, અશુભ તો માં તો અમારે જવું નથી અને શુદ્ધમાં અમે જઈ નથી શકતા, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં અમે જઈ નથી શકતા, અશુભમાં તો અમારે જવું નથી, અશુભમાં તો કોઈને જવાનો પ્રશ્ન ન હોય, આત્મા તો હવે અમારે કરવું શું? એવો પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો. પૂછનાર નો ભાવ એવો હોવો જોઈએ કે તો પછી શુભ ભાવ કરવો કે ન કરવો. અશુભમાં તો જવું નથી, શુદ્ધમાં અમે જઈ નથી શકતા, અમે પહોંચી નથી શકતા ત્યાં ત્રિકાળી ધ્રુવમાં. તમે કહો છો કે અકર્તાનો સ્વીકાર કર, અભેદ શાશ્વત સ્વભાવનું અવલંબન લે, એના તરફનું વલણ કર, તારા જ્ઞાનના તારા ઉપયોગને બહારથી હટાવ અને અંદર લઈ જા, એમ તમે અમને ઉપદેશ આપો છો, પણ અમે એ પ્રમાણે વર્તી શકતા નથી ઘણો પુરુષાર્થ કરવા છતાં. તો હવે અમારે શું કરવું જોઈએ? સુખમાં જવું નથી, શુદ્ધમાં જઈ શકતા નથી, તો કઈ વચ્ચેનો રસ્તો છે? એવો કઈ રસ્તો હોય તો અમને બતાવો. તો પૂજ્ય ગુરુદેવશ્રીનો જવાબ એમ હતો કે તારી પર્યાયમાં જે શુભાશુભ ભાવનું પરિણમન તને પ્રત્યેક સમયે ચાલે છે, એનાથી જુદો ભગવાન આત્મા છે એવો વિચાર કરવો, એનું નામ વ્યવહાર છે. શું કીધું? અશુભમાં જવું નથી, શુદ્ધમાં જઈ શકતો નથી, તો વચ્ચે શુભ છે. તો ગુરુદેવે જવાબ આપ્યો કે તારી પર્યાયમાં શુભ ભાવ આવે છે, શુભ ભાવને તું કરતો નથી. જો તું એનો કરતા હો શુભ ભાવનો, તો તારામાં એવી કોઈ શક્તિ નથી કે તું શુભ ભાવનો કરતા જ બન્યા કર. અને જો એવો કોઈ ગુણ હોય તો નિરંતર શુભ ભાવ જ થયા કરે. તો શુભ ભાવથી જુદો કોઈ પડી શકે? ગુરુદેવ લીધું ને કે રાગ જ થયા કરે, રાગ જ થયા કરે, તો રાગથી કોઈ જુદો પડી શકે નહીં એવો કોઈ ગુણ હોય તો શુભ ભાવ શું છે? રાગ છે. તો કે રાગ આવે છે તો રાગનું પરિણમન તારી પર્યાયમાં વર્તે છે, એનો કરતા તો તું છો નહીં. પર્યાયનો કરતા પર્યાય છે, શુભ ભાવનો કરતા શુભ ભાવ છે. ત્રિકાળી દ્રવ્ય તો અકર્તા છે, પણ એવો શુભ ભાવ આવે છે ત્યારે તારે એમ વિચાર કરવો કે આ જે શુભાશુભ ભાવ પર્યાયમાં ચાલી રહ્યા છે, એનાથી જુદો મારો શુદ્ધ ભાવ ત્રિકાળી દ્રવ્ય છે, એવો વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર કરવો, એનું નામ વ્યવહાર છે. અને એવા ભેદ જ્ઞાનના વિચારથી અભેદમાં જવું અને અભેદનો અનુભવ કરવો એનું નામ નિશ્ચય છે. પૂજ્ય ગુરુદેવશ્રી આવો જવાબ આપ્યો. એટલે શુભ ભાવ છે જે પર્યાયમાં રાગાદી ભાવ બહિર્લક્ષે વર્તે છે, એનું પરિણમન જે ચાલે છે, એનો કરનાર કોઈ ગુણ આત્મામાં ખરેખર છે નહીં. અને ખરેખર શુભ ભાવ એ જ્ઞાનીને જ હોય છે, પુણ્યાનુબંધી પુણ્ય. અજ્ઞાનીને તો પાપાનુબંધી પુણ્ય ચાલે છે.
પુણ્યાનુબંધી પુણ્ય એટલે કે ખરેખર જેને શુભ ભાવ કહેવાય એ શુભ ભાવ તો વાસ્તવિકપણે જ્ઞાનીને પોતાના સ્વભાવથી સદુપયોગમાંથી ચ્યુત થઈ અને જ્યારે વિકલ્પાત્મક દશામાં આવે ત્યારે એવા વિકલ્પમાં દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેનો વ્યવહાર અને શાસ્ત્ર સ્વાધ્યાય સપ્તમ પુરુષાર્થ વાળા છઠ્ઠે પુરુષાર્થ આવીને શાસ્ત્ર લખવાનો ભાવ આચાર્ય ભગવાનને એવો જે શુભ ભાવ આવે એ શુભ ભાવ જ્ઞાનીને શુભ ભાવ આવે એ અશુભથી બચવા માટેનો શુભ ભાવ છે. અજ્ઞાનીને તો ખરેખર વાસ્તવિક શુભ ભાવ પણ હોતો નથી. શુભ ભાવ આવે છે એને હું શુદ્ધ છું એમ જાણી અને એવા શુભ ભાવને જાણે તો વ્યવહાર છે. અથવા તો શુભ ભાવ આવે તો એ શુભાશુભ ભાવથી જુદું મારું શુદ્ધ સ્વભાવ ત્રિકાળી દ્રવ્ય છે એવા દ્રવ્યને ખ્યાલમાં લેવું એનું નામ વ્યવહાર છે અને એવા દ્રવ્યનો ખ્યાલ આવી જાય એનું નામ નિશ્ચય છે. એમ આ આખા પ્રશ્નમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ આવી ઘણી સ્પષ્ટતાઓ કરી છે. ગુરુદેવે ઘણા એક થોડી કલાકના પ્રવચનમાં પણ ઘણી વાર પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આવી જતી હોય છે. સ્વભાવ છું એવું તો જ્ઞાનીને હોય છે કે અજ્ઞાનીને હોય તો વ્યવહાર કેવી રીતે છે? હું સ્વભાવ છું એવું વિચાર કરે તો એને વ્યવહાર હોય પણ જ્ઞાની તો છે નહીં. એટલે જ એમ કહે છે ને કે તું એ વિચાર કરમાં હું શુદ્ધ છું એવો વિચાર કર. તો અજ્ઞાનીને એવો વિચાર આવે છે. વ્યવહાર કેવી રીતે ના, અજ્ઞાનીને વિકલ્પાત્મક વ્યવહાર એવો આવે. વિકલ્પાત્મક વ્યવહાર તો 13મી ગાથામાં લીધો છે નૈમિક સે પ્રમાણનો. જ્ઞાની થયા પછીનો વ્યવહાર છે એ સમ્યક પ્રકારનો વ્યવહાર છે. જ્ઞાની થયા પહેલાનો વ્યવહાર છે એ મિથ્યાત્વ સહિતનો વ્યવહાર છે. એ મિથ્યાત્વનો સહિતનો વ્યવહાર છે એ કાઈ કામ કરતો નથી કાઈ. તો એને ઉપચાર કહેવામાં આવે છે. એ વ્યવહાર છે નહીં ખરેખર એમ કહેવામાં આવે છે. એટલે એક કોઈ બી એક આ સર્વવિશુદ્ધ જ્ઞાનનો કળશ છે અને એમાં ખૂબ સરસ પછી પૂજ્ય ગુરુદેવશ્રીને કીધું કે અનાદિનો ઊભો છે તો થાકતો નહીં હોય. જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? પૂજ્ય બેનશ્રીએ કીધું ને જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? તો કે જરૂર પ્રાપ્ત થાય, જરૂર પ્રાપ્ત થાય. જાગતો જીવ ઊભો છે, જાગતો જીવ ઊભો છે. જાગતો જીવ ઊભો છે એટલે શું? કે એનું ધ્રુવપણું છે, એનું જ્ઞાયક ભાવપણું છે, એનું જે પોતાનું સ્વ અસ્તિત્વ છે, એની પોતાની અખંડતા છે, એમાં અંદરમાં જાગૃતિ છે. પર્યાયમાં પ્રગટતા થાય જાગૃત સ્વભાવની ત્યારે અંદરની જાગૃતિ છે એમ નથી. જાગતો જીવ પોતે અંદરમાં શાશ્વતપણે જીવતી જ્યોત અંદરમાં છે. પ્રકાશરૂપ જ્યોતિ અંદરમાં પ્રજ્વલિત છે. એવું જેનું ચૈતન્યપણું છે, એવું એનું જ્ઞાયકપણું છે, એવું એનું શાશ્વતપણું છે, એવો એ જાગતો જીવ વિદ્યમાન છે. જાગતો જીવ ઊભો છે. ઊભો છે એટલે એનું અસ્તિત્વ છે, નિરંતર એનું અસ્તિત્વ છે. એનું નામ જાગતો જીવ ધ્રુવ છે. એ ઊભો છે. તો એ કે અનાદિનો ઊભો હોય છે તો થાકતો નહીં હોય. તો ખોલાવા માટે એને પ્રશ્ન કરે કોઈ વિષયને જરા વધારે ખુલે એટલા માટે. પૂજ્ય ગુરુદેવશ્રીએ એમ કીધું કે એ ઊભો છે, એ ચાલતો નથી. તો આમાં બે વાત કહી છે ગુરુદેવે. એક તો ઊભો છે અને ચાલતો નથી એટલે એ અપરિણામી છે. એનામાં પરિણામ નથી. એ ઊભો છે, એ ચાલતો નથી એટલે એ અપરિણામી તત્વ છે. એ ધ્રુવ તત્વ છે. એ ધ્રુવ તત્વમાં પરિણામ નથી. એ કુટસ્થ ધ્રુવ તત્વ છે. એવું ને એવું ધ્રુવ તત્વ છે. જ્યારે તું એની દ્રષ્ટિ કર ત્યારે એ તને દર્શન દેવા તૈયાર છે. એવું એક શાશ્વત ધ્રુવ તત્વ છે. એટલે એમ કહે છે કે એ તો ઊભો છે, એ ચાલતો નથી. ચાલવું શેમાં છે? તો કે પરિણામમાં ચાલવું છે, પર્યાયમાં ચાલવું છે. ધ્રુવ ચાલતો નથી, એ તો ઊભો છે. પછી બીજી વાત કરે છે, ચાલે તો થાકે ને, ચાલે તો થાકે, એમાં મર્મ છે. ચાલે તો થાકે એટલે શું? કે પરલક્ષી ભાવથી ચાલે તો થાક લાગે. પરલક્ષી ભાવથી ચાલે એની પર્યાયમાં પરિણામન પરલક્ષ તરફ વર્તે, પરલક્ષી ભાવમાં ચાલે તો એ થાકી જાય છે. પરલક્ષી ભાવમાં ચાલે, ચાલવું પર્યાયમાં છે. એક તો ધ્રુવમાં ચાલવું નથી એટલે ધ્રુવ ઊભો છે, કુટસ્થ છે, અપરિણામી છે, શાશ્વત છે, એકરૂપ છે. અને એ ચાલે છે
તો એને થાક લાગે છે, તો એ ચાલે છે એટલે શું કે પરદ્રવ્ય તરફ લક્ષ કરીને પ્રભાવ ઉભો કરે છે, તો એ પ્રભાવમાં થાક છે. પછી એમ કે છે કે ચાલે એ તો શુદ્ધ પરિણમનમાં ચાલે તો થાકે નહીં. એટલે કે પરલક્ષ કરીને જો પરિણમન કરે તો થાક લાગે, અને સ્વલક્ષ કરી અને સ્વભાવ તરફનું પરિણમન કરે તો એમાં થાક લાગે નહીં. સાદી અનંત કાળ સુધી એક વખત સમ્યક દર્શન પ્રગટ થયું, ચતુર્થ ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ ગઈ, પછી તો એ સાદી અનંત કાળ સુધી સાદી અનંત સમાધિ સુખમાં એક સમયનું સુખ એ અનંત કાળ સુધી રહેવાનું છે. એમ જે શુદ્ધ પરિણમન સ્વરૂપ જે જો ચાલવા માંડે તો એને થાક લાગતો નથી. આટલા સામાન્ય વ્યવહારના શબ્દોમાં અનાદિથી ઊભો છે અને થાકતો નહીં હોય, એમાં એના બે લીટીના પૂજ્ય ગુરુદેવ શ્રીના જવાબમાં વિકારી દ્રવ્યની સત્તા સિદ્ધ કરે છે, પરલક્ષી ભાવ સિદ્ધ કરે છે, સ્વલક્ષી ભાવ સિદ્ધ કરે છે, અને પછી એમ કહે છે કે વિશુદ્ધ શુભ અશુભ ભાવમાં ચાલે તો થાકી જાય. બરોબર. વિશુદ્ધિ ને ત્રણ પ્રકારના વિશુદ્ધ, શુભને વિશુદ્ધ કહેવાય, શુભને વિશુદ્ધ કહેવાય, ન્યાય ભાવને વિશુદ્ધ કહેવાય, પરિણતિ શુદ્ધ હોય તો વિશુદ્ધ કહેવાય. તો એ શુભાશુભ ભાવમાં ચાલે તો થાકી જાય. થાક છે એ તો દુઃખ ને દુઃખ છે શુભ ભાવના એમ કહેવા માંગે છે. એટલે કોઈ ઘણીવાર એમ લાગે કે આ તો તત્વનો વિષય નથી, આ તત્વનો વિષય આમાં ક્યાં છે? પણ ગુરુદેવની દરેક વાત છે ને તાત્વિક હોય છે. કોઈ વાત તત્વથી બહારની ખરેખર ગુરુદેવનો એક શબ્દ પણ એના શ્રીમુખેથી આવતો જ નથી. સામાન્યમાં સામાન્ય દ્રષ્ટાંત હોય ને તો પણ એમાં તત્વની ધારા વહેતી હોય છે. એવી કોઈ પૂજ્ય ગુરુદેવ શ્રીની કોઈ અલૌકિક શૈલી છે, અને એક એની શૈલીમાં એ જોવા મળે છે કે ક્યાંય પણ કોઈ પણ ચર્ચા આવે તો એ બધી ચર્ચાનું સ્પષ્ટીકરણ કરીને નાયક ભાવમાં જીને લે આવે, શુદ્ધ સ્વભાવમાં લઈ આવે, અને એનું પરિણમન પણ એવું બતાવે કે પરિણમન નાયક તરફ વાળું પરિણમન હોય. એવા પરિણમનની ચર્ચા કરે અને એવા પરિણમનથી તારો નાયક ભાવ તને પકડાશે. તારો ધ્રુવ ભાવ સદાય અસ્ખલિત છે, સદાય એના પોતાના ભાવમાં અવસ્થિત છે. ત્રિકાળ જ્ઞાન દર્શન સ્વભાવથી અંદર ધ્રુવ ધામમાં ધ્રુવ વિદ્યમાન છે. એવું સ્વરૂપ બતાવીને એવા પરિણમનમાં એને ત્યાં જ લઈ જવાનો પ્રયાસ દરેક પ્રવચનોમાં આવે. આ પૂજ્ય ગુરુદેવ શ્રીની કોઈ એક અપૂર્વ શૈલી છે, અલૌકિક શૈલી. એ જ્ઞાની હોય છે ને, જ્ઞાની સદાય પોતાના નાયક ભાવમાં રમતા હોય છે. કોઈ સમયનું પરિણમન નાયક ભાવથી એનું છૂટતું નથી. નિરંતર એની દ્રષ્ટિ છે ને એ નાયક સાથે ચોટેલી હોય છે, એની સાથે સ્થિર થઈ ગયેલી હોય છે, અને એના જ્ઞાનમાં પણ સોપર પ્રકાશક શક્તિ પ્રગટ થઈ ગઈ હોવાને કારણે એનું જ્ઞાન નાયક ભાવને અવલંબીને જ ચાલતું હોય છે. અને પરપ્રકાશક જ્ઞાનમાં પણ જે વિભાવો બાદમાં વર્તતા હોય છે, શુભાશુભ ભાવના ચતુર્થ ગુણસ્થાનથી ચતુર્થ પાંચ કે છઠ્ઠે ગુણસ્થાને, એ પણ એને એના જ્ઞાનમાં પરપ્રકાશક જ્ઞાનમાં પ્રતિભાસિત થયા કરવા આવે છે. એટલે જ્ઞાનીનું પરિણમન સદાય જ્ઞાનમય હોય છે, કદી અજ્ઞાનમય પરિણમન જ્ઞાનીનું થતું નથી. એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચોટેલી હોય છે, અને જ્ઞાનના પરિણમનમાં પોતાનો જ્ઞાયક ભાવ સેજે એને અંદરમાં પ્રતિભાસિત થતો ચાલે છે, અને પર પદાર્થો પણ અને બીજા ભાવો પણ અન્ય ભાવો પણ એના જ્ઞાનમાં પ્રતિભાસિત થતા ચાલતા હોય છે. એવા પ્રતિભાસિત થતા ચાલતા હોવા છતાં એવા પ્રતિભાસિત જ્ઞાન ઉપર પણ એની નજર નથી, એની નજર દ્રવ્યને છોડતી નથી, નજર જ્ઞાન ઉપર જતી નથી. જ્ઞાન નાયકને જાણે છે અને નજર દ્રવ્યમાં ચોટેલી રહે છે, અને સ્વપર પ્રકાશક જ્ઞાનમાં બધું પ્રતિભાસિત થયા કરે. એવી કોઈ જ્ઞાનીની નિરંતર સ્થિતિ ચાલતી હોય છે, નિરંતર એની સ્થિતિ એવી ચાલતી હોય છે. સદાય એનું પરિણમન જ્ઞાનમય 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 ચાલતું હોય છે. એટલે જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા મેળવે, અને શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા. એવી આ અપૂર્વ ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા પ્રવચનમાં આપણે સાંભળી. આ ઘણા ખરા બિંદુ આવી ગયા છે. બહુ સુંદર ચર્ચા. આ ગુરુકાન દ્રષ્ટિ મહામના જેટલા પ્રવચનો છે ને, જેટલા ભાગ બહાર પડે છે ને, એ બધા ભાગો છે ને એમાં ખાસ ખાસ ગુરુદેવના પ્રવચનો છાપવામાં આવ્યા છે, કે જેમાં કાંઈ ને કાંઈ એમ કે રહસ્યવાળી વાત કોઈ હોય. એટલે આમાં પણ એવી જ રહસ્યવાળી વાત છે કે આત્માને જ બતાવો છે. આમાં જો પહેલું જ કળશ છે ને, એમાં પહેલું જ અકર્તા રહ્યું છે.
એટલે અકર્તા સ્વભાવ સિદ્ધ કરવો છે અને અકર્તા કેવી રીતે થાય એનું પરિણામ બતાવવું છે. એવી કોઈ અદ્ભુત શૈલીથી આ પરસ સાંભળો. પછી એમાં એક છેલ્લે આવ્યું હતું કે વસ્તુ અને વસ્તુના ગુણ શુદ્ધ અને સ્ફુટ વિશુદ્ધ હોવા છતાં વસ્તુ અને વસ્તુના ગુણ શુદ્ધ અને સ્ફુટ વિશુદ્ધ હોવા છતાં પર્યાયમાં મિથ્યા શ્રદ્ધાને કારણે પર્યાય જેટલો હું છું, આ રાગ તે હું છું, એવી મિથ્યા શ્રદ્ધાને કારણે અસાધ્ય એવો વિકાર ઉત્પન્ન કરે છે. જો વસ્તુ તો જેવી છે એવી જ છે, પણ એની શ્રદ્ધા નથી કરતો, એનું નામ મિથ્યા શ્રદ્ધા છે. અને એવી મિથ્યા શ્રદ્ધામાં રાગ તે હું એવું માની ગયો છે, એમ આમાં કહેવામાં આવે છે. આવી કોઈ અપૂર્વ ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આ પ્રવચનમાં આવે. આપણો સ્વાધ્યાય આજથી ચાલુ થાય છે. ગઈકાલે તો આપણે 270 ગાથા ઉપર ચર્ચા કરેલી. મૂળ 5 દિવસમાં સમય સારજી પરમાગમની 1 થી 12 ગાથાનો સાર આખો લેવો એવો વિચાર કરેલો છે. સમય સારજી પરમાગમની 1 થી 12 જે ગાથા છે એ 1 થી 12 ગાથા પીઠિકા રૂપે ગાથા છે. પીઠિકા રૂપની ગાથા કોને કહેવાય કે જેમાં પીઠિકા લખેલી છે કે સંક્ષિપ્તમાં આખા સમયસારનું વર્ણન 1 થી 12 ગાથામાં આવ્યું છે. સંક્ષિપ્ત રુચિવાળો જીવ હોય છે કોઈ એવો કે જે જીવ હોય એને તમે થોડુંક કહો તો એ ઘણું સમજી જાય. અને થોડુંક કહેવામાં આવે કે આત્મા અકર્તા છે, આત્મા જ્ઞાયક ભાવ છે, તો એ તરત સમજી જાય કે આત્મા રાગનો કે મિથ્યાત્વનો કરતા નથી, એમ આયા સિદ્ધ કરવું છે. એવું જે સમજી જાય એવા જીવ માટે 1 થી 12 ગાથામાં આખા સમયસારની 415 ગાથા અને 278 કળશનો સાર 1 થી 12 ગાથામાં આવ્યો છે. તો એ 1 થી 12 ગાથા એને પીઠિકા કહેવામાં આવે છે. પીઠિકા એટલે કે 1 થી 12 ગાથામાં સળંગ આખો સમયસારનો વિષય આવી ગયો છે. ત્યાર પછી 13મી ગાથા આવી છે, એમાં 9 તત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને એ 9 તત્વોનું નિરૂપણ કરવામાં આવ્યા બાદ એક પછી એક તત્વના અધિકારો આપ્યા છે. એમાં એક સ્પેશિયલ અધિકાર કર્તા કર્મ અધિકાર છે અને છેલ્લે સર્વ વિશુદ્ધતાનો અધિકાર છે. બાકી બધા અધિકારો જે છે એ 9 તત્વના જે નામ આવ્યા એના અધિકારો એક પછી એક પછી એક પછી એક પછી એક અધિકારો આવ્યા છે. એમ કરી અને આ સમયસારની પૂર્ણાહુતિ થાય છે. છેલ્લે અમૃતચંદ્ર આચાર્યએ પરિશિષ્ટની રચના કરી છે. પરિશિષ્ટ પણ ઘણું અલૌકિક છે. એ પરિશિષ્ટની પણ અમુક ચર્ચાઓ આમાં 1 થી 12 ગાથામાં સમાવિષ્ટ કરવામાં આવી રહી છે. એટલે 1 થી 12 ગાથા જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખૂબ જ પ્રયોજનભૂત છે. અને 1 થી 12 ગાથાનું એક ગાથાનું દરેક આગળ 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 ચડતી બાંધણીની જેમ એનું એક ગાથાનું બીજી ગાથા સાથે અનુસંધાન. એમને કોઈ આચાર્ય ભગવાન ગાથાઓ નથી લખતા. આચાર્ય ભગવાનની સ્થિતિ કેવી હોય છે કે જે પ્રચુર સ્વસંવેદનના ધણી છે, 3 કસાયના અભાવપૂર્વક વર્તતી એની દશા છે, અને એ પોતાના શુદ્ધાત્મામાં પોતાની જ્ઞાનરૂપી ઉપયોગી કલમ મોડી અને વિકલ્પાત્મક દશા જેટલી આવે એમાં શાસ્ત્રોની રચના બનતી હોય છે. પોતે અંદર જોવે છે, પોતે અંદર નિરખે છે, પોતે સદુપયોગ રૂપ પરિણમે છે. અને એવું પરિણમન જે અસંખ્ય સમય ચાલે છે અને એમાં જે કાંઈ એને ભાવો રમતા હોય છે એ વિકલ્પાત્મક દશામાં આવી અને એ રજૂ કરતા હોય છે. એવા સ્વસંવેદનની બુંદ બુંદ રૂપે રચાયેલા આ શાસ્ત્રો છે કે જે સમયસારજી પરમાગમ, જેને દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર કહેવામાં આવે છે, એ દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્રમાં ભગવાન થવાના ભણકાર આવે છે. જે જીવ આ સમયસાર હાથમાં લે છે અને એને માથે ચડાવે છે એ ભગવાન થયા વિના રહેતો નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીને ખાલી એક સમયસાર હાથમાં આવ્યું, ફાગણ મહિનામાં એને સમયસાર હાથમાં આવ્યું, અને વૈશાખ મહિનામાં તો શિવરમણી રમનાર તું દેવનો દેવ, કેટલા 12.5 કરોડ વાજા સંભળાઈ ગયા. એવી કોઈ સ્થિતિ પૂજ્ય ગુરુદેવ શ્રીની થઈ ગઈ કે આ સમયસારમાં એવો નાદ ગાય છે. પૂજ્ય ગુરુદેવ શ્રીને હાથમાં આવતા એ બોલી ઉઠ્યા કે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. આવું અશરીરી થવાનું શાસ્ત્ર, અલૌકિક શાસ્ત્ર, અમોઘ મંત્રોથી ભરેલું શાસ્ત્ર કે જેને દ્રષ્ટિ પ્રધાન પરમાગમ કહેવામાં આવે છે.
પ્રવચન સારની છે એ જ્ઞાન પ્રધાન પરમાગમ પણ સમ્યક જ્ઞાન પ્રધાન પરમાગમ છે. નિયમ સારની છે એ ચારિત્ર પ્રધાન પણ દ્રષ્ટિપૂર્વક ચારિત્ર પ્રધાન શાસ્ત્ર છે. એવી કોઈ અનમોલ ભેટ ગુણકુલ આચાર્ય દ્વારા આપણને મળી ગઈ છે. ગુણકુલ આચાર્ય ભગવાન 2000 વર્ષ પૂર્વે પોતાના તીર્થંકરનો વિરોધ સાલતા અહીંયાથી મહાવિદ્ય ક્ષેત્રે સદેહ ગયેલા. ત્યાં સિમંદર પરમાત્માની દિવ્ય દેશના 8 દિવસ સાંભળી, બાકીના ટાઈમમાં શ્રુત કેવડીઓ સાથે ચર્ચા કરી અને 8 દિવસ બાદ અહીંયા પાછા ભરત ક્ષેત્રમાં મોરમુર હિલ ઉપર આવી અને આ શાસ્ત્રોની એમણે રચના કરી. આ શાસ્ત્રોની રચના 2000 વર્ષ પૂર્વે થઈ. ત્યારબાદ 1000 વર્ષ સુધી આ શાસ્ત્રની ટીકા કરનાર કોઈ મળ્યું નહીં. અને 1000 વર્ષ બાદ અમૃતચંદ્ર આચાર્ય દેવે આની ટીકા સંસ્કૃતમાં કરી અને એ સંસ્કૃતમાં એને વિસ્તાર કર્યો. ટીકા એટલે વિસ્તાર. એમાં શરૂઆતમાં જ એને 3 શ્લોકની રચના કરી સમયસાર. પહેલો શ્લોક લખ્યો નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિતે. મારો સ્વભાવ કેવો છે? હું ભાવાય એટલે હું ત્રિકાળી દ્રવ્ય છું, ચિત્ત સ્વભાવાય એટલે હું ગુણ છું, ગુણોથી ભરેલો છું, અને એને હું સ્વાનુભૂત્યા ચકાસ્તે મારી અનુભૂતિથી એનું પ્રમાણ કરું છું. એકલી અસ્થિથી તરબોળ વાત અમૃતચંદ્ર આચાર્ય દેવે પહેલા શ્લોકમાં લખી કે સમય નામનો પદાર્થ એમાં સાર શું કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત એવો મારો જે શુદ્ધાત્મા એને હું નમસ્કાર કરીને આ રચના કરું છું. એ અમૃતચંદ્ર આચાર્ય દેવે 1000 વર્ષ બાદ આ શાસ્ત્રની સંસ્કૃતમાં ટીકા કરી. 1000 વર્ષ બાદ આ ટીકા થઈ ગઈ. ત્યારબાદ આનો ઢુંડારી કે હિન્દીમાં અનુવાદ થવો જોઈએ એવી ચર્ચા ચાલતા કોઈ એવો પ્રશ્ન ચર્ચાનો કે ભાઈ આ તો દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર છે, આને જો અનુવાદ કરવામાં આવશે તો લોકો તો સ્વચ્છંદી થઈ જશે એવી ચર્ચા ચાલી જયપુરમાં. તો કોઈ બીજા વિદ્વાને કીધું કે ભાઈ જો સાકર ખાવાથી ગધેડાનું મૃત્યુ થઈ જતું હોય તો શું મનુષ્ય સાકર ખાવાની બંધ કરી દેવી? કોઈ દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર વાંચીને પોતાની પ્રજ્ઞાના દોષથી કોઈ અજ્ઞાની થઈ જાય તો એના માટે કોઈ જીવ અનંત જીવો આના આ વાંચીને જ્ઞાની થતા હોય એમાં શા માટે કટોતી કરવી? આપણે એમ ચર્ચા કરતા પછી આનો અનુવાદ કરવાનો નિર્ણય લેવાનો. અને આનો અનુવાદ ચર્ચા કરતા એવો વિચાર થયો કે જયચંદ્ર પંડિત જે બહુ અભ્યાસી છે અને ખૂબ તત્વના ગહન અભ્યાસ કરે છે, એના ઉપર આખો કળશ જોડાણો છે, તમે આનો અનુવાદ કરો. એમણે પછી ઢુંડારી ભાષામાં આનો અનુવાદ કર્યો. ઢુંડારી ભાષામાં અનુવાદ કર્યો. શ્રીમદ રાજચંદ્રજી પૂર્વે ઈડરમાં વિચરતા હતા પૂર્વભોમાં, ત્યારે એમણે આ સમયસાર આદિ પરમાગમોની એને પોતે સ્વાધ્યાય કરેલો ખૂબ. તો એમને આ ભવમાં એવો વિચાર આવ્યો કે આ શાસ્ત્રો ક્યાં પહેલા હશે. તો એમણે આ શાસ્ત્ર ઢુંડારી ભાષાનું જયપુરથી મંગાવ્યું અને જયપુરથી ઢુંડારી ભાષાનું શાસ્ત્ર સમયસાર જ્યાં એને કોઈ દેવા આવ્યું, પોસ્ટમેન દેવા આવ્યો, તો એને એ કામ ખોબો નહીં પણ થાળ ભરીને સિક્કા આપ્યા. એને થાળ ભરીને એ સમયના સિક્કા હતા એ ગાડાના પૈડા જેવા સિક્કા આવતા હતા. એવા થાળ ભરીને એને સિક્કા આપ્યા. એટલું તો એનું બહુમાન આવ્યું એને. હજી તો એની પાસે આવ્યું ત્યાં આટલું બહુમાન આવ્યું એમને શ્રીમદ રાજચંદ્રજી. અને એનો અભ્યાસ કરતા એને વિચાર આવ્યો કે આનું હિન્દી કરવું પડશે. ઢુંડારી તો એમને ફાવતું હતું પણ એને હિન્દી કરાવ્યું. 1975 માં આનો હિન્દી અનુવાદ પૂરો થયો અને 3 વર્ષ પછી પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે 1978 માં ફાગણ મહિનામાં આ સમયસાર આવ્યું. દામોદર શેઠે એને આ સમયસાર આપ્યું અને એ સમયસાર હાથમાં આવતા જ પૂજ્ય ગુરુદેવ શ્રીની પરિણતિ પોકાર કરી ઉઠી કે આ તો જેને શરીર રહિત થવું હોય એના માટે આ શાસ્ત્ર છે. એવું આ કોઈ અપૂર્વ પરમાત્મા અલૌકિક શાસ્ત્ર કે જે સમયસાર વાંચતા અને એ વાંચીને જ્યાં પોતાનો આત્મા એને ખ્યાલમાં આવે ત્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ જાય. દરેક ગાથામાં એવું વિધાન આ સમયસારની પરમાગમમાં ભરેલું છે. એવું જે આ પરમાગમ એની 1 થી 12 ગાથા એ
એ પીઠિકા રૂપે આમાં આવેલી છે. એમાં પહેલો, બીજો અને ત્રીજો કળશ અમૃતચંદ્ર આચાર્યએ લખ્યો. પછી 12 ગાથા સુધી કોઈ કળશની રચના ન કરી. પહેલો, બીજો અને ત્રીજો કળશ રચાઈ ગયો. પહેલો દેવનો, બીજો શાસ્ત્રનો, ત્રીજો ગુરુનો. નવ સમયસાર લખ્યું. પછી અનંત ધર્મણં પશ્યંતિ પ્રત્યેગાત્મનમ ઈ કળશ બીજો લખ્યો. પછી ત્રીજો કળશ લખ્યો નારી પર પરિણતિ અશુદ્ધ છે એમ લખી અને પછી એક ગાથાથી ચાલુ થયું તો 12 ગાથા સુધી કોઈ કળશ ન ચડાવ્યો એને ગાથાઓ ઉપર. એટલું એનું જ્ઞાન એમાં અંદર ગાથાઓમાં ડૂબી ગયું કે એના ભાવ અંદરથી કાઢતા એનો વિસ્તાર કરતા એમાં એનું જ્ઞાન પરોવાયેલું રહેતું હતું. તો એને બીજો કોઈ નવો કળશ લખવાનો ભાવ જ ન આવ્યો. ત્યાર પછી ચોથો કળશ આવ્યો જીન વચનથી રમજ દેવાનો. એવી આ પરમાગમની ઉત્કૃષ્ટતા છે, એવી કોઈ અલૌકિકતા છે. એવું આ અદ્ભુત પરમાગમ કે જેમાં ત્રિકાળી દ્રવ્યની ચર્ચા આવે, એના ગુણોની ચર્ચા આવે, એની પર્યાયની ચર્ચા આવે, ઉપાદાનની, નિમિત્તની, નિશ્ચયની, વ્યવહારની, ક્રમબદ્ધ પર્યાયની, શુદ્ધતા અશુદ્ધતાની બધી ચર્ચાઓ આ સમયસારજી પરમાગમમાં ભરેલી છે. નવ તત્વનું સ્વરૂપ શું, નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ કેવી રીતે કાઢવી અંદરથી, નવ તત્વ ગતત્વેપી યત એકત્વમ ન મુંચતી, એવું 13મી ગાથા પછી કળશ પણ આવે. એવી આ અલૌકિક પરમાગમની ધારા જે 1 થી 12 ગાથા સુધી ચાલી પીઠિકા રૂપી, એમાં પહેલા જ કળશમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નવ કર્મથી રહિત પોતાનો જે શુદ્ધાત્મા કે જે સમયનો સાર છે એમાંથી આખા પ્રમાણના દ્રવ્યમાંથી અસ્થિ પરક વાત કરી અને એમાંથી શુદ્ધાત્મા તૈયાર છે. પ્રમાણના દ્રવ્યમાં દ્રવ્ય ગુણ પર્યાય આવે અને પ્રમાણના દ્રવ્યમાં થી દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મથી જુદો એવો સમયનો સાર શુદ્ધાત્મા છે. એને હું નમસ્કાર કરું છું. એમ કરીને પેલા કળશથી આ સમયસારની શરૂઆત કરી. પેલા કળશમાં એ દેવને નમસ્કાર કરી, ઈષ્ટ દેવને અને પોતાના શુદ્ધાત્માને નમસ્કાર કરી અને પેલા કળશની રચના કરી. અને ત્યાર પછી બીજો કળશ જે આવ્યો એમાં અનંત ગુણાત્મક ને અનંત ધર્માત્મક વસ્તુને આખી બતાવી. સ્યાદવાદ શૈલીથી આખી દ્રવ્યની સિદ્ધિ કરી. જો આત્મા છે ને એ આત્મા અનંત ગુણાત્મક છે અને અનંત ધર્માત્મક છે. અનંત ધર્માત્મક કહેતા એક અને એક, નિત્ય નિત્ય, શુદ્ધ અશુદ્ધ, ભેદ અભેદ, એ બધા એના ધર્મો છે. અને ધર્મો છે એ ધર્મો નિયમથી સાપેક્ષ હોય છે. કારણ કે એ યુગલ હોય છે, યુગલ દ્વય. એ યુગલ દ્વય છે, એ ક્યારેય જુદા નથી પડી શકતા. અને ધર્મોને કદી પર્યાયો નથી હોતી. અને ગુણોની નિયમથી પર્યાયો હોય છે. એટલે જ્ઞાન પ્રધાન કદમથી વિચાર કરવામાં આવે, જ્ઞાનથી જોવામાં આવે તો અનંત ગુણાત્મક ને અનંત ધર્માત્મક આખો આત્મા છે. પણ દ્રષ્ટિ પ્રધાનથી જ્યારે ચર્ચા ચાલતી હોય ત્યારે માત્ર અનંત ગુણાત્મક અખંડ અભેદી દ્રષ્ટિનો વિષય છે. ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીએ પણ એક પ્રવચનમાં લીધેલી છે આ ચર્ચા. એટલે આખું અનંત ગુણાત્મક અને અનંત ધર્માત્મક જે આખો અનંત ગુણાત્મક ને અનંત ધર્માત્મક દ્રવ્ય કીધું. એ દ્રવ્યમાં એમાં અનંત ગુણાત્મક જે વસ્તુ માત્ર છે, જે અખંડ વસ્તુ છે, જે એકરૂપ વસ્તુ છે. ધર્મો આમ કે દૂર નથી રહેતા કે ભાઈ નીકળી ગયા ધર્મો, એમ નથી. ત્યાં જ ધર્મો છે. પણ ધર્મો સહિતનું દ્રવ્ય જોવું એ પ્રમાણનો વિષય છે, એ જ્ઞાન પ્રધાન વિષય છે. અને ગુણો સહિતનું દ્રવ્ય જોવું એ દ્રષ્ટિ પ્રધાન વિષય છે. એ બીજા કળશમાં આ મર્મ આચાર્ય ભગવાને મૂક્યો છે. કારણ કે એક અને નિત્ય અનિત્ય એ ધર્મો છે. અને ધર્મો જુદા નથી પડતા. ક્યારે એ નિત્યપણું જુદું પડી જાય અને અનિત્યપણું જુદું પડી જાય એવું નથી બનતું. એ ધર્મો હંમેશા સાપેક્ષ હોય છે. ધર્મોની હંમેશા પર્યાય નથી હોતી. ગુણોની હંમેશા પર્યાય હોય છે. અને એ પર્યાય દ્રવ્ય હું જ કોઈ લક્ષ કરે છે એટલે એને દ્રષ્ટિનો વિષય અનંત ગુણાત્મક કહેવામાં આવે છે. એમ કહી અને આ બીજા કળશમાં અનંત દર્પણમ પશ્યતિ પ્રત્યેગાત્મનમ અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશતામ એમ કહીને બીજા કળશની રચના એ દેવ, શાસ્ત્ર
એની કરી અને પછી ત્રીજો કળશ જે આચાર્ય ભગવાને લખ્યો છે એ આચાર્ય ભગવાને ત્રીજા કળશમાં એક બહુ અપૂર્વ વાત મૂકી છે. એટલી બધી સુંદર વાત છે. જો ત્રીજો કળશ છે ને એ ત્રીજો કળશ એમાં એ શ્લોક છે ને આખો શ્લોક એમાં જો પહેલો જ શબ્દ છે એમાં પહેલો શબ્દ છે પર પરિણતિ હેતુ. પર પરિણતિ આચાર્ય ભગવાન એમ કહે છે કે મારી પરિણતિ કલ્માસિત છે. હે મારી પરિણતિ પણ અત્યારે મેલવાળી છે, કલ્માસિત છે, અશુદ્ધતાવાળી છે. આચાર્ય ભગવાન ત્રણ કસાયના અભાવ પૂર્વકના પ્રચુર સ્વ સંવેદનના ધણી કે જેને નિરંતર એને શુદ્ધાત્માની પ્રતીતિ તો ચાલે છે પણ શુદ્ધાત્માની પ્રતીતિની સાથે સાથે જ્ઞાન પૂર્વક એને રમણતા પણ એ રીતની ચાલી રહી છે. એને સંયમરૂપ ચારિત્ર પણ વર્તી રહ્યું છે. એવા કોઈ પ્રચુર સ્વ સંવેદનના ધણી આચાર્ય એમ કહે છે કે મારી પરિણતિ કલ્માસિત છે. તો અહીંયા પરિણતિ કલ્માસિત છે એમ કહીને એને શું બતાવવું છે કે હજી પૂર્ણ વિતરાગ હું થયો નથી, મારે હજી યથાખ્યાત ચારિત્ર આવ્યું નથી, હજી એક સંજ્વલનનો કસાય જીવિત છે. પણ એ ક્યાં છે તો કે એ પર પરિણતિમાં છે. એ પર પરિણતિ છે. સ્વ પરિણતિ તો સ્વ સંવેદનપૂર્વક કામ કરી રહી છે. પર પરિણતિમાં મલિનતા છે. એ બળ છે આ કળશમાં. જો પહેલા આપણે કીધું પર પરિણતિ, પર પરિણતિમાં મોહનું નિમિત્ત પણ હોય, ચારિત્ર મોહ. સ્વ પરિણતિ જે અંદર ચાલે છે એ તો આનંદથી ઉછળતી હોય છે. એક જ્ઞાનમાં એટલે કે એક પર્યાયમાં જ્ઞાનીને બે ભાગ પડી જાય છે. બે ભાગ કયો કે બે ભાવ કયો. એક ભાવ અંદર કામ કરતો હોય છે અને બીજો ભાવ બહાર ચાલતો હોય છે. જેમ બે મોઢાવાળા સર્પ હોય ને, તેના બે મોઢા બે તરફ હોય. એક તરફનું મોઢું હોય આ તરફ હોય, બીજું મોઢું આ તરફ હોય. એમ એક ભાવ એમાં એક પર્યાયમાં બે ભાવ થઈ જાય છે. એક ભાવ મલિનતા રૂપ પરિણમતો હોય એ જ સમયે એનો એક ભાવ છે ને નિર્બળતા રૂપ એનું પરિણમન ચાલુ હોય છે. એ છૂટતો નથી. પણ અહીંયા તો એને પોતાની પરિપૂર્ણ વિતરાગતા પ્રગટ નથી થઈ. એ બતાવવા માટે અહીંયા એમ લખે છે કે મારી પરિણતિ પણ અત્યારે કલ્માસિત વર્તી રહી છે. આચાર્ય ભગવાન એમ કહે છે મારી પરિણતિ કલ્માસિત વર્તી રહી છે. એમ બતાવી અને આ ત્રીજો કળશ જે આચાર્ય ભગવાને વેચ્યો એટલે ત્યારબાદ ના ત્રીજા કળશમાં લખે છે કે હું કેવો છું. એમ લખે છે કે કેવી છે તે પરિણતિ. પર પરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ, કોનું કારણ પર પરિણતિ. પર પરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ, પર પરિણતિનું કારણ એટલે નિમિત્ત કારણ. મોહ કર્મનો ઉદય ને આયા કલ્માસિત પરિણતિ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ વર્તે છે. ઈ સમયે પોતે તો શુદ્ધ છે એમ લખે છે. મોહ નામનું કર્મ તેના અનુભવ ઉદયરૂપ વિપાક એને લીધે જે અનુભવે રાગાદી પરિણામોની વ્યાપ્તિ છે તેનાથી નિરંતર કલ્માસિત પેલી છે. અને હું કેવો છું તો કે હું તો શુદ્ધ ચિન્ત માત્ર મૂર્તે દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું. એટલે કે દ્રવ્ય દ્રષ્ટિથી એટલે કે દ્રષ્ટિ તો ત્યાં ચાલુ જ છે, પડેલી છે, એ છૂટતી નથી. અને છતાંય હજી એને એક કસાયની ચોકલી બાકી છે. એટલી કલ્માસિતતાનું જ્ઞાન આચાર્ય ભગવાનને વર્તે છે. કલ્માસિતતાનું જ્ઞાન વર્તે છે. પોતે કલ્માસિત નથી, એનું જ્ઞાન એને વર્તે છે. અને એવા જ્ઞાનમાં એને ખ્યાલ છે કે હજી આટલી અશુદ્ધતા છે. અને એ આટલી અશુદ્ધતા પણ આ ટીકાના કાળે મારા શુદ્ધાત્માના અવલંબનથી નહીં કે ટીકાની રચનાથી, મારા શુદ્ધાત્માના વારંવાર વિશેષ અવલંબનથી આ કલ્માસિત પરિણતિ પણ હમણાં ચાલી જશે. અને મારી પરિપૂર્ણ શુદ્ધતા વિતરાગતા રૂપી યથાખ્યાત ચારિત્ર મને પ્રગટ થઈ જશે. એમ કરીને આ ત્રણ કળશ લખી અને પછી પેલી ગાથાથી એને ટીકાની શરૂઆત કરી છે આચાર્ય ભગવાને. જુઓ આચાર્ય ભગવાને આમાં દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ
પેલા જ પરસમાં બતાવી અને એકલી અસ્થિથી ચર્ચા કરી કે સ્વાનુભૂત્ય ચકાસ્તે, કોઈ બીજી રીતે મારા આત્માની ચકાસણી એટલે કે અનુભવ થઈ શકે એમ નથી, માત્ર મારા સ્વસંવેદનથી મારા આત્માનો અનુભવ થઈ શકે એમ છે. એટલે ભાવાય ચિત્ત સ્વભાવાય અને સ્વાનુભૂત્ય ચકાસ્તે અને સર્વભાવાંતર છિદે, મોક્ષ થઈ જશે મારો. ત્યારે બધું જાણવું, જેમ 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 છે દ્રવ્યો છે અને જીવો છે બધું જાણવું અને પ્રત્યક્ષપણે વર્તી જશે. એમ કરીને પહેલો શ્લોક લખી બીજા શ્લોકમાં અનંત ગુણાત્મક ને અનંત ધર્માત્મક વસ્તુને સિદ્ધ કરી અને ત્રીજા શ્લોકમાં પાછું પોતાની સ્થિતિ બતાવે છે, પોતાની દ્રવ્ય દ્રષ્ટિ વાળી સ્થિતિ અને પોતાની જ્ઞાનની સ્થિતિમાં જે કાંઈ એને જ્ઞાન વર્તે છે કલ્માસિત પર્યાયનું એ પણ બતાવી અને આ ત્રણ કળશ લખી અને પછી વંદિતું સવસિદ્ધે વાળી ગાથા ટીકા કરે છે. આવી કોઈ અપૂર્વ રચના સમયસારની થઈ ગઈ છે. કોઈ સમયસારમાં ભાવો બ્રહ્માંડના ભર્યા છે. જે ગુરુદેવ શ્રી તો એના વખાણ કરતા થાકતા નથી. ઈ એમ કહે છે કે સમયસાર તો કામધેનુ છે, કલ્પ વૃક્ષ છે, અતિન્દ્રિય આનંદનો ગંધ છે, અતિન્દ્રિય આનંદનો પહાડ છે. એવો મીઠો મેરામણ તારો પરમાત્મા સમયસાર રૂપી ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય બિરાજમાન છે. એનું જ્ઞાન શ્રદ્ધા કર, એને જાણ, એની શ્રદ્ધા કર ને એમાં લીન થા, ત્યાં તારા મોક્ષ માર્ગના દરવાજા ખુલી જશે. એવા કપાટ ખુલશે એ કદી બંધ નહીં થાય. એવી આ અપૂર્વ રચના સમયસારની આચાર્ય ભગવાન દ્વારા થઈ. કુલકુદ આચાર્ય દેવે રચના કરી, અમૃતચંદ્ર આચાર્ય દેવે ટીકા કરી, ભાવાર્થકારે સરળ ભાષામાં ભાવાર્થ કરી અને આખું સમયસાર સમજાવ્યું અને એના ઉપર કલગી ચડાવી પૂજ્ય ગુરુદેવ જે આપણા ધર્મપિતા છે એને એમાં કલગી ચડાવી. કાંઈ સમજાતું નહોતું જીવોને. સમયસારમાં ભાવાર્થ થઈ ગયા પછી પણ સમયસાર કોઈ ખોલતું નહોતું. જેના શાસ્ત્રો છે દિગંબરોના, એ દિગંબરો પણ ખરેખર આ શાસ્ત્ર ખોલતા નહોતા. પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખોલ્યું ત્યારે એને ખબર પડી કે આમાં તો આટલું બધું ભરેલું છે, આ તો અમારું છે, આ તો અમારું છે એમ. અરે આ બધાયનું છે, બધાયના સુધાર્થની વાત આમાં લખેલી છે ભાઈ. એવું આ પરમાત્મા, એવું આ ચૈતન્ય રસથી ઝરતું, એવો સુંદર આનંદ રસથી વહેતું ઝરણું અંદર વહે છે. એવો જે ધ્રુવનો પ્રવાહ, પ્રવાહરૂપી ધ્રુવ નાયક ભાવ, અખંડતા રૂપી ધ્રુવ નાયક ભાવ, વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ ત્રિકાળનો અંદર ચાલી રહ્યો છે નિષ્ક્રિયપણે ક્રિયા વગર. એવી એક વસ્તુ માત્રને બતાવનારું આ શાસ્ત્ર, જેમાં આચાર્ય ભગવાન પેલી જ ગાથા લખીને કહે છે વંદિતુ સવસિદ્ધે, હું મારી પર્યાયમાં અને શ્રોતાઓની પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરીને આ હું રચના ચાલુ કરું છું. જુઓ, પોતાની પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરે છે અને શ્રોતાઓની પર્યાયમાં પણ અનંતા સિદ્ધોની સ્થાપના કરી અને ભાવ દ્રવ્ય સ્તુતિથી આનું પરિભાષણ શરૂ કરે છે. કેટલી આચાર્ય ભગવાનને આ સમયસાર સાંભળનારા શ્રોતાની પર્યાયમાં પણ એને કેવી પરિણતિની યોગ્યતા પડી છે એ જોઈ લીધી છે. એને એમ જોઈ લીધું છે આ લખતા લખતા કે આ શાસ્ત્ર જેના હાથમાં આવશે, આ શાસ્ત્ર જે ભાવથી ભણશે, આ શાસ્ત્ર જે સમજવાનો પ્રયત્ન કરશે, એને ખરેખર એની પર્યાયમાં અનંતા સિદ્ધો આવી ગયા સમજી લો. એમ કરીને આ શાસ્ત્રની શરૂઆત કરે છે કે જે મારી પર્યાયમાં તો હું અનંતા સિદ્ધોની સ્થાપના કરું છું ભાવ અને દ્રવ્યથી. ભાવ એટલે નિર્વિકલ્પમાં અને વિકલ્પાત્મક દશામાં પણ અનંતા સિદ્ધોની સ્થાપના વચન દ્વારા, વાક્ય દ્વારા રચના કરું છું. એમ કરીને વંદિતુ સવસિદ્ધે કહી અને શ્રોતામાં પણ એવી યોગ્યતા જોઈ લીધી છે ને કે જે આ સમયસાર ખોલશે, જે આ સમયસાર વાંચશે, જેના હાથમાં આ સમયસાર આવશે એ જીવ ખરેખર અલ્પકાળમાં સિદ્ધ સાધન પામશે. એવી એને શ્રોતાઓની પર્યાયમાં યોગ્યતા જોઈ છે. એવી યોગ્યતા જોઈને આપ શરૂ કરે છે રચના. કુલકુદ આચાર્ય દેવ અને અમૃતચંદ્ર આચાર્ય દેવ એનો વિસ્તાર કરે છે. ઓહો, આમાં આટલું બધું રહસ્ય ભરેલું છે.
આ સમયસાર પરમાત્મા આ હાથમાં આવતા પૂજ્ય ગુરુદેવ શ્રીદેવ જેવા પુરુષ, જે ગુરુદેવ શ્રીએ દીક્ષા તો લઈ લીધી પણ એને પોતાને જે વસ્તુ જોતી હતી ને એ મળતી નહોતી ત્યાં. પોતાને જે અંદરમાં હતું ને પૂર્વે બહુ ભૂલ્યું હતું બધું. મહાવિદ્ય ક્ષેત્રમાં પૂર્વે બહુ પોતાનો સુધાર્થમાં ભૂલ્યો હતો એને, પણ એ ત્યાં એને જે સાંભળેલું એનું અનુસંધાન અહીંયા ભરત ક્ષેત્રમાં થતું નહોતું. એને વિચાર ચાલ્યા કરતો હતો કે આ મેં દીક્ષા લઈ લીધી, આ બધું થયું, પણ મારે જે જોઈ છે અહીંયા ક્યાંય છે નહીં. એમ કરતા 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 એના હાથમાં સમયસાર આવ્યું, અને જ્યાં સમયસાર હાથમાં આવ્યું ત્યાં પૂર્વની પરિણતિ હતી એનું અનુસંધાન થઈ ગયું. ઓહો, આ જ માર્ગ છે, આ જ મારી અંદરમાં પડેલું છે, આનો જ હું ખરેખર સ્વામી છું. વ્યવહારે સમયસાર પરમાત્માનો સ્વામીની નિશ્ચયે પોતાના શુદ્ધ સમયસારનો સ્વામી હું છું. એમ કહીને પૂજ્ય ગુરુદેવ શ્રીએ ફરમાયું કે આ અશરીરી થવાનું શાસ્ત્ર. એને શરીર રહિત પણ આ શાસ્ત્ર હાથમાં આવતા જ વિકલ્પમાં દેખાઈ ગયું. એને વિકલ્પાત્મક દશામાં આ શાસ્ત્ર હાથમાં આવ્યું ને ત્યાં શરીર રહિત પણ ખ્યાલમાં આવવા માંડ્યું. એટલું બધું આમાં રહસ્ય ભરેલું છે આ સમયસારમાં. આની વાત કરતા કરતા ગુરુદેવ તો એટલા ભાવ વિભોર થઈ જાય, એટલા ભાવ વિભોર થઈ જાય કે કોઈ સૂક્ષ્મતા વાળા પ્રવચન આવે તો આપણને તો એમ થાય કે આ ખરેખર હમણાં સદુપયોગમાં ચાલ્યા ગયા કે શું. એવી સમયસારની રમઝટ બોલાવી ગુરુદેવે 45 વર્ષ સુધી. 45 વર્ષ સુધી ક્યારે કોઈ વાર 1.5 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ સમયસાર ચાલ્યા જ કરે. સોમનાથમાં ચાલ્યા જ કરે. 19 વખત વાંચ્યું, 19 વખત જાહેરમાં, અને એમ કહેતા હતા કે સેંકડો વાર અંદર વાંચ્યું છે, સેંકડો વાર. આ તો અમારો પ્રાણ છે કે સમયસાર. 11મી ગાથાને કીધું ને, 11મી ગાથા જૈન દર્શનનો પ્રાણ છે. એના હાથમાં 11મી ગાથા આવે, એના ચૈતન્ય પ્રાણ છે ને એ પ્રકાશિત થઈ જાય એવો જૈન દર્શનનો પ્રાણ 11મી ગાથાને કીધો. એમાં આખું સમયસાર ચૈતન્ય પ્રાણથી ભરેલું છે, જેમાં ચૈતન્ય પ્રાણ સમાયેલા છે. એવું આ અલૌકિક પરમાત્મા. એમાં પણ આ 1 થી 12 ગાથા, એમાં મુખ્યપણે બીજી ગાથા, છઠ્ઠી ગાથા અને 11મી ગાથા મુખ્યપણે. જો ગાથા એવી છે કે સમયસારની કોઈ પણ ગાથા હોય, કોઈ પણ પરમાગમની કોઈ પણ ગાથા હોય, એમાં સમ્યક દર્શનનું નિમિત્ત પણ હોય. ઉનપા આશ્રવ બંધની ગાથા વાંચતા પણ સમ્યક દર્શન થઈ શકે. સવર્ણ નિદ્રા દોષની ગાથા વાંચતા પણ સમ્યક દર્શન થઈ શકે. સર્વ વિશુદ્ધાન અધિકારની ગાથામાં પણ સમ્યક દર્શન થઈ શકે. કર્ણાનુયોગના શાસ્ત્રોમાં પણ જીવને જો ખ્યાલ આવે તો એમાંથી પણ એનો નિષેધ કરીને દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય તરફ જાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે. ચારે અનુયોગનો સાર વિતરાગતા છે, પણ મુખ્યપણે કોઈ ગાથા ઉપર વચન જ્ઞાની હોય, વિપુલ હોય, આચાર્ય ભગવાને એમાં મૂળ સ્થિતિ રજૂ કરી હોય તો એનો મહિમા આપણને ન આવે એવું બને નહીં. જે ગુરુદેવ શ્રી છઠ્ઠી ગાથા આવે તો આ તો છઠ્ઠીના લેખ છે, તો અફર છે, છઠ્ઠીના લેખ છે, એમ નાયક ભાવની ધૂન મચાવી દે. અપ્રમદ કે પ્રમદ જે નથી, જે એક નાયક ભાવ છે, એક નાયક ભાવ છે, એક સુધાત્મા છે, એક અખંડતામય પદાર્થ છે, એમ કરીને નાયક ભાવના ગાણા ગાયા કરે એવી અલૌકિક છઠ્ઠી ગાથા. અને એના પૂર્વે આની જે શરૂઆત થઈ છે ને, આમાં મંદિરનું સવસિદ્ધે કહી અને પછી બીજી ગાથામાં મૂળ વિષય ચાલુ થાય છે. બીજી ગાથાથી વિષય ચાલુ થાય છે. આખો વિષય સમયસારનો જે 1 થી 12 ગાથામાં આખો વિષય આવ્યો છે, એનો મૂળ વિષય બીજી ગાથાથી ચાલુ થાય છે. સમય નામના પદાર્થનું વર્ણન કરી અને આખા દ્રવ્યની સિદ્ધિ કરી છે. અને એ સમય નામના પદાર્થની સિદ્ધિ કરી અને 7 બોલથી આખી એની સમયની સિદ્ધિ કરી છે. એ મૂળ વિષય બીજી ગાથાથી ચાલુ થાય છે. અને પહેલી ગાથામાં તો ઘણો વિષય પહેલી ગાથામાં પણ છે, મૂળ વિષય બીજી ગાથામાં. અને ત્યાર પછી છઠ્ઠી ગાથામાં ઈ બીજી ગાથાના વિષયમાંથી છઠ્ઠી ગાથામાં પર્યાયોની પ્રથમતા બતાવી, પર્યાયોની સર્વથાભિન્નતા બતાવી અને ત્રિકાલિક નાયક ભાવ, નથી અપ્રમદ કે પ્રમદ નાયક ભાવ, એની સિદ્ધિ કરી છે. પછી ગુણભેદની સિદ્ધિ આવે છે, પછી વ્યવહારની વાત આવે છે, પછી શ્રુતકેવની ચર્ચા આવે છે, પછી
ભૂતાર્થ સ્વભાવની ચર્ચા આવે છે. પછી વ્યવહાર નહીં, કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે એ 12મી ગાથામાં આવે છે. એવી આખી આ સમયસારની 1 થી 12 ગાથાની રચના છે. એટલે પહેલી ગાથામાં સિદ્ધોની સ્થાપના કરી, બીજી ગાથામાં 7 કુલથી પ્રમાણના દ્રવ્યની સિદ્ધિ કરીને સ્વસમય પર સમય બતાવ્યો. ત્રીજી ગાથામાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એ બતાવી. ચોથી ગાથામાં પંચ પરાવર્તન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવને ભાવ બતાવી. અને પાંચમી ગાથામાં આગમનું સેવન, બરાબર ગુરુનો ઉપદેશ, યુક્તિ અને સ્વસંવેદન એમ બતાવી. અને તું તારા અનુભવથી તારા શુદ્ધાત્માનું પ્રમાણ કરજે. માત્ર આજ્ઞા પ્રદાની ન થતો, આજ્ઞા રાખજે માથા ઉપર જ્ઞાનીઓની, પણ બીજા પણ લોકોમાં માત્ર આજ્ઞા પ્રદાની ન થતો, પરીક્ષા પ્રદાની થઈ અને પ્રમાણ કરજે. તારા સામે ઘણી વાતો આવશે, પણ તું તારા ખરેખર આત્માને પૂછીને છે ને સાંભળજે, આત્માને પૂછીને વિચારક થાજે. એવી પાંચમી ગાથા લખ્યા પછી મૂળ છઠ્ઠી ગાથા આ ધ્યાય ભાવની આવે છે. ત્યાંથી સાતમી ગાથામાં ગુણભેદની ચર્ચા છે. એમ કરીને આઠમી ગાથામાં વ્યવહાર પરમાત્મા પ્રતિપાદક છે એવું બતાવી વ્યવહાર સ્થાપન કરવા યોગ્ય છે પણ અનુસરવા યોગ્ય નથી. અને પછી શ્રુત કેવડીની ગાથા કે જે શ્રુતથી કેવળ શુદ્ધાત્માને જાણે નિશ્ચય શ્રુત કેવડી અને એવા જ્ઞાનમાં જ્ઞાનને જાણે એ વ્યવહાર શ્રુત કેવડી એમ 9-10 ગાથા બતાવી. અને 11મી ગાથામાં સગળોય વ્યવહાર અભૂતાર્થ છે. જો વ્યવહારની સ્થાપના કરીને વ્યવહારને અભૂતાર્થ કહે છે, એમને અભૂતાર્થ નથી કહેતા. સીધી તમે 11મી ગાથા વાંચો, વ્યવહાર સગળોય અભૂતાર્થ, વ્યવહાર સગળોય અભૂતાર્થ, તો કે પણ ઈ તો પૂર્વથી ચાલ્યું આવે છે. આ ભાઈ એની સ્થાપના કરી દીધી છે અને પછી એને ઉઠાવ્યો છે પાછો. એમ કરીને 11મી ગાથા આવી. અને 11મી ગાથામાં જીવ જ્ઞાની થાય પછી જ્ઞાની વિકલ્પાત્મક દશામાં આવે. એને વ્યવહાર કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. કોઈને કોઈ વખતે, કોઈને એટલે કેવડીને નહીં, વિદ્યા દ્રષ્ટિને નહીં, માત્ર જ્ઞાનીને. કોઈ વખતે એટલે નિર્વિકલ્પ દશામાં નહીં, સવિકલ્પ દશાના કાળમાં કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. આ બધી જ્ઞાનીની મેડિસિન છે. અને અજ્ઞાની પોતાના અભિપ્રાયને કાયમ રાખવા માટે આવી જ્ઞાનીની દવા અજ્ઞાની પી જાય છે. એટલે એને અનુભવ થતો નથી. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન, પણ એમાં એમ લખ્યું છે કે કોઈને અને કોઈ વખતે જ્ઞાનીને નિર્વિકલ્પ દશાના કાળમાં નહીં, કેવડીને તો નહીં જ ન હોય, અજ્ઞાની પાસે નહીં નથી. જ્ઞાનીને વિકલ્પાત્મક દશાના કાળમાં વ્યવહાર નહીં, કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. એમ કહી અને 12મી ગાથા પૂરી કરી. અને પછી ચોથો પરસ લખ્યો જીન વચનસી રમંતે સ્વયંવાંત મોહા. એ પરસ લખી અને આ 1 થી 12 ગાથા ત્યાં પૂરી થઈ. આપણે એનું વિસ્તારથી જે વર્ણન આપણે લેવાનું છે. બીજી ગાથા, છઠ્ઠી ગાથા અને 11મી ગાથાના માધ્યમથી આપણે ચર્ચા કરવાની છે. વચ્ચે બધી ગાથાઓમાં જે મૂળ પોઈન્ટ છે એ આપણે લઈ લેશું. આ મૂળ વિષય છે 1 થી 12 ગાથાનો. એનો સ્વાધ્યાય કરી અને સર્વજીવો મોક્ષ માર્ગમાં પ્રયાસ કરે.